રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવો તમે યુએએન નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ તમે સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો છે. એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું કેવાયસી ઉપર એક વખત ક્લિક કરી લઉં. એટલે પછી તમારે એ જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની કેવાયસી તમે કરી લીધી કે બાકી છે, કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એ જોઈ લેવાનું કે છેલ્લે જે પણ કંપનીમાં તમે કામ કરેલું હોય એમાં ડેટ ઓફ એક્ઝિટ તમે અપડેટ કરી લીધી કે બાકી છે, કારણ કે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એમાં તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે. એટલે આપણી એક્ઝિટ ડેટ અપડેટ થઈ ગઈ છે. એટલા માટે હવે ઉપરની તરફમાં આવી જવાનું છે અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને વન મેમ્બર ઉપર ક્લિક કરી અને જેટલી પણ કંપનીમાં તમે કામ કરેલું હોય એ બધી જ કંપનીના પીએફના રૂપિયા છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી જે પણ બેંકની કેવાયસી તમે પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એટલે પછી તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારી નોકરી ચાલુ હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 તમારે એપ્લાય કરવું પડે. એટલે હવે આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 19 સિલેક્ટ કરી લીધું. એના પછી 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 15G તમારે અપલોડ કરી લેવાનું. એટલે જેવું તમારું ફોર્મ 15G અપલોડ થઈ જાય એના પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એન્ટર કરવાનું. એમાં સૌથી પહેલાં લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 કરીને એન્ટર કરી લેવાનું. અને જો તમારા એડ્રેસમાં સ્ટ્રીટ આપેલી હોય તો સ્ટ્રીટ 1, 2 જે પણ આપેલું હોય એ એન્ટર કરી લેવાનું. અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. એટલે જેવું તમે તમારું રાજ્ય સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે.
અને પછી તમારે નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારા તાલુકાનો 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. એટલા માટે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે એમાં તમારો ક્લેમ જ્યારે પણ સેટલ થશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે અને જ્યારે પણ તમે ક્લેમ એપ્લાય કરો ત્યારે ક્લેમ પેન્ડિંગમાં જોવા મળે. એના પછી જ્યારે અપ્રુવલ આવી જાય ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જાય. એટલે હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો. અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો.